પૂજા વિદ્યાલય CTM અમદાવાદ શાળા દ્વારા શરૂ કરવામાં આવેલ ભૌતિક વિજ્ઞાનના આ વિડિયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હાય ફ્રેન્ડ્સ, હું પ્રતિક પટેલ ધોરણ 11 ભાગ 1 ના વિડિયો લેક્ચરમાં ફરીથી તમારું સ્વાગત કરું છું. પહેલા લેક્ચરમાં આપણે ચેપ્ટર 1 માંથી ફિઝિક્સ એટલે શું, સાયન્સ શું છે અને એમાં આપણે કયા કયા વિષયાંગ એટલે કે ભૌતિક વિજ્ઞાનની જુદી જુદી શાખાઓ એની આપણે ચર્ચા કરી હતી. આજે આપણે ફરી મળ્યા છીએ ખૂબ જ મહત્ત્વની બાબત ઉપર ચર્ચા કરવા માટે કે કુદરતમાંથી મળતા કેટલાક બળો છે કે જે બળોનો આપણે સતત અનુભવ કરીએ છીએ અને સતત અનુભવ જે છે એ 4 બળો સાર્વત્રિક રીતે આપણે અભ્યાસ કરી શકાય છે. એટલે કે કુદરતમાંથી આપણને મૂળભૂત રીતે 4 બળો હંમેશા મળે છે કે જેની આપણે આજે ચર્ચા કરવાની છે. એમાં સૌથી મુખ્ય બળ છે કે જે આપણે શરૂઆતથી જોતા આવ્યા છીએ, ભણતા પણ આવ્યા છીએ, એ છે ગુરુત્વાકર્ષી બળ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ. હવે ગુરુત્વાકર્ષણ બળ છે કેવું બળ છે તો કે સાર્વત્રિક બળ છે. સાર્વત્રિકનો મતલબ કે બ્રહ્માંડના કોઈ પણ ખૂણે એ બળ અનુભવી શકાય છે અને લગાડી શકાય છે. એ બળ કોને કારણે લાગે છે તો કે દળના કારણે લાગે છે કે જે પદાર્થ દળ ધરાવે છે એ બધા જ પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે અને ગુરુત્વાકર્ષણ બળ અનુભવી શકાય છે. હવે આપણે એવું વિચારતા હોઈએ કે બ્રહ્માંડમાં જેટલા પણ પદાર્થો છે બધા જ પદાર્થોમાં કેટલાક પદાર્થ એવા હશે કે જે દળ ધરાવતા નહીં હોય. તો આ વસ્તુ સતત વિચાર્યા પછી પણ આપણા માટે ખોટી ધારણા છે. કેમ કે બ્રહ્માંડનો દરેક પદાર્થ દ્રવ્યનો બનેલો છે અને દ્રવ્ય છે એ દળ ધરાવે છે અને એ દળ ધરાવે છે એટલે કે ગુરુત્વાકર્ષણ બળ અનુભવે છે અને ગુરુત્વાકર્ષણ બળ લગાડે પણ છે. તો આપણી પાસે આ બળ છે એ કેવું બળ છે? સાર્વત્રિક બળ છે. આ બળ માત્ર આકર્ષી પ્રકારનું બળ છે. આપણે જોઈએ છીએ કે પૃથ્વી અને સૂર્ય વચ્ચે, સૂર્ય અને અન્ય ગ્રહો વચ્ચે, પૃથ્વી અને ચંદ્ર વચ્ચે પણ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. અને ગુરુત્વાકર્ષણ બળ કેવું બળ છે તો કે આકર્ષી બળ છે કે જેના અસર હેઠળ બંને બળ પદાર્થો એકબીજાને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે. સાથે સાથે આ બળ છે ગુરુ અંતરીય બળ છે કે જે અનંત અંતર સુધી પણ લાગી શકે છે. પણ ક્યારે? કે જ્યારે બે પદાર્થો વચ્ચે લાગતું જે બળ છે એ બળ દળ ઉપર આધારિત હોવાથી દળ કેવું હોવું જોઈએ? પ્રબળ હોવું જોઈએ. આ બળ લાગવા માટે બે પદાર્થો વચ્ચે કોઈ માધ્યમની જરૂર નથી, શૂન્યાવકાશમાં પણ લાગી શકે છે. જે આપણે 4 મૂળભૂત બળોની ચર્ચા કરવાના છીએ એ 4 મૂળભૂત બળોમાં સૌથી નબળું બળ હોય તો ગુરુત્વાકર્ષણ બળ છે. કારણ કે અન્ય બળ છે બધા કેવા બળ છે? પ્રબળ બળ છે. એનું સૂત્ર આપણે લઈએ તો F = Gm1m2/r², જે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ ઉપરથી આપણને મળે છે, જે આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ચૂક્યા છીએ. જે કેપિટલ G છે એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે જેનું મૂલ્ય છે 6.67 × 10⁻11 ન્યૂટન મીટર²/કિલોગ્રામ². સામે આપણે એની સરખામણી કરીશું વિદ્યુત ચુંબકીય બળ સાથે કે સાર્વત્રિક બળ છે. આ બળ છે વિદ્યુતભારિત કણો વચ્ચે લાગતું બળ છે. આ બળ છે દળને કારણે ઉદ્ભવે છે, જ્યારે આ બળ છે વિદ્યુત ભારને લીધે ઉદ્ભવે છે. માત્ર આકર્ષી પ્રકારનું બળ છે, જ્યારે વિદ્યુત ચુંબકીય બળ છે એ આકર્ષી અને અપાકર્ષી એમ બંને પ્રકારનું બળ છે. ગુરુત્વાકર્ષણ બળ એ લાંબા અંતર સુધી લાગી શકે છે, જ્યારે વિદ્યુત ચુંબકીય બળ પણ ગુરુ અંતરીય એટલે કે લાંબા અંતર સુધી લાગી શકે છે. પરંતુ આ બંને વચ્ચેનો ખાસ તફાવત શું છે તો કે ગુરુત્વાકર્ષણ બળ જે છે
એ લાગવા માટે માધ્યમની જરૂર નથી. માધ્યમ હોય તો પણ લાગે અને ન હોય તો પણ લાગે, પરંતુ વિદ્યુત ચુંબકીય બળ છે એ ફક્ત ને ફક્ત માધ્યમ પર આધાર રાખે છે. શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય બળ લાગતું નથી. ગુરુત્વાકર્ષી બળ એ ચારે બળમાં સૌથી નબળું છે, જ્યારે વિદ્યુત ચુંબકીય બળ એ ગુરુત્વાકર્ષણ બળ અને વીક ન્યુક્લિયર બળ કરતાં પણ કેવું છે? પ્રબળ છે. ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમને આધારે આને સમજી શકાય છે, જ્યારે આને કુલમ્બના વ્યસ્ત વર્ગના નિયમને આધારે સમજી શકાય છે. હવે બંને નિયમમાં કોઈ ફરક નથી. બંને નિયમમાં તફાવત માત્ર એટલો જ છે કે ગુરુત્વાકર્ષી બળ શોધવા માટે દળ લેવું પડે છે, જે વિદ્યુત બળ શોધવા માટે વિદ્યુત ભાર લેવો પડે છે. આ બંને વચ્ચેનું અંતર છે, આર છે. તો આ બંને વચ્ચેની સરખામણી આપણે જોઈ. ચેપ્ટર 1 જે છે એ ખૂબ જ ઇન્ટ્રોડક્શન ટાઈપ છે, કથા જેવું છે, વાર્તા જેવું છે, એટલે કદાચ તમને થોડો કંટાળો આવે, સ્વાભાવિક છે. પરંતુ આ જસ્ટ એક ઇન્ફોર્મેશન છે કે આપણા માટે આપણે ધોરણ 11 અને 12માં શું ભણવાના છીએ. તો આપણે આ ઇન્ફોર્મેશન માટે આ ચેપ્ટરને થોડું રિકોલ કરવું જરૂરી છે. ઘણા ઇન્સ્ટિટ્યુશનમાં અને ઘણી બધી સ્કૂલોમાં આ ચેપ્ટર ભણાવતા નથી, પણ આપણે એટલા માટે લીધું છે કે થોડી આપણે એની ચર્ચા કરીએ તો તમને આગળનું એક સ્ટેન્ડ ક્લિયર થાય કે આપણે શું ભણવાના છીએ. એટલે આપણે થોડું આને ઝડપી પણ લઈશું. ચેપ્ટર 2થી આપણને ભૌતિક વિજ્ઞાનની પ્રોપર થિયરી, પ્રોપર એનું બેઝ ખબર પડવાની શરૂઆત થશે. તો ચેપ્ટર 2થી આપણને બહુ જ મજા આવવાની છે ભૌતિક વિજ્ઞાનમાં. તો આપણે આગળ જઈએ તો બે બીજા બળ છે આપણી પાસે, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વીક ન્યુક્લિયર બળ. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે એ પ્રબળ આકર્ષી બળ છે. પ્રબળ એટલા માટે કે ચારે બળમાં સૌથી પ્રબળ છે. કેમ? તો કે ફક્ત ન્યુક્લિયસના ગાળામાં જ લાગે છે. ન્યુક્લિયસનો ગાળો એટલે શું? તો કે આપણને ખબર છે કે કોઈ પણ પદાર્થ કે કોઈ પણ અણુ ન્યુક્લિયસનો બન્યો છે અને એની આસપાસ ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે. તો આ ન્યુક્લિયસમાં ફક્ત ને ફક્ત બે કણો હોય છે, પ્રોટોન અને ન્યુટ્રોન. તો આ જે બળ છે, આ બળ એ આટલા ગાળામાં જ લાગે છે, કે જેનું અંતર છે આટલો ગાળો છે એ લગભગ 10⁻15 મીટરના ક્રમનો હોય છે. તો આટલું ખૂબ જ નાનું, ખૂબ જ સૂક્ષ્મ અંતર હોય અને એનામાં જે બળ લાગતું હોય એ ખૂબ જ પ્રબળ બળ હોય. કારણ કે આપણે જોઈએ છીએ કે જ્યારે ન્યુક્લિયર એક્સપ્લોઝન થાય છે, બરાબર, ન્યુક્લિયર બોમ્બ ફૂટે છે, ત્યારે ખૂબ જ પ્રચંડ ઉર્જા ઉત્પન્ન થાય છે. અને ખૂબ જ પ્રચંડ ઉર્જા જે છે એ પ્રચંડ ઉર્જા ઘણો બધો વિનાશ સર્જી શકે છે. તો આટલી બધી ઉર્જા જ્યારે ઉત્પન્ન થાય છે એ ક્યારે મળી હશે? તો કે આ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કેટલું પ્રબળ હશે કે એને તોડવાથી આટલી બધી પ્રચંડ ઉર્જા ઉત્પન્ન થાય છે. તો પ્રોટોન પ્રોટોન, ન્યુટ્રોન ન્યુટ્રોન અને પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે આ બળ લાગે છે, જેથી કરીને આ બળ છે એ ખૂબ જ પ્રબળ બળ છે. આમાં વિદ્યુત ભારની કોઈ અસર જોવા મળતી નથી. એટલા માટે આ બળ છે કેવું લેવામાં આવે છે? વિદ્યુત ભારથી સ્વતંત્ર બળ લેવામાં આવે છે. આ બળ છે લઘુ અંતરીય બળ છે, કે લઘુ અંતરીય બળ હોવાથી તે ખૂબ જ નાના અંતર, એટલે 10⁻15 મીટર જેટલા અંતર પૂરતું જ લાગે છે, એનાથી બહાર લાગતું નથી. ઇલેક્ટ્રોન પણ આ બળ લાગતું નથી, કે આ બળ ઇલેક્ટ્રોન ઉપર ઉત્પન્ન થતું નથી. અને આ છે ક્વાર્ક્સ બળ છે. અને એ ક્વાર્ક્સ બળ છે, આપણે ક્વાર્ક્સ વિશે ધોરણ 12માં આપણે અભ્યાસ કરવાના છીએ. સામે છે આપણી પાસે વીક ન્યુક્લિયર બળ. એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કરતાં અને વિદ્યુત ચુંબકીય બળ કરતાં કેવું છે? નબળું છે, પણ ગુરુત્વાકર્ષી બળ કરતાં પ્રબળ છે. આ પણ કોઈ નિશ્ચિત ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં જ લાગે છે. અને ન્યુક્લિયસમાંથી જ્યારે બીટા કણ જેવા કણોનું ઉત્સર્જન થતું હોય છે,
એવી પ્રક્રિયાઓમાં જ આપણે આ બળનો અનુભવ કરી શકીએ છીએ. આ બળ પણ લઘુ અંતરીય બળ છે. એ પણ લગભગ 10⁻15 મીટર જેટલી અવધિ સુધી ઉત્પન્ન થઈ શકે છે અને ઇલેક્ટ્રોવીક ઇન્ટરેક્શન પર આ બળ આધારિત છે. બરાબર. તો હવે આપણે આ બળની સરખામણી કરીશું. તો આ બળની સરખામણી માટે તમને કંઈ અહીંયા કોષ્ટક જોવા મળે છે. એ કોષ્ટકને આપણે ધ્યાનથી જોઈએ તો આપણે આ બળની સરખામણી કરી શકાય. તો કે કોષ્ટકમાં આપણે અહીંયા લખ્યું છે નામ, અહીંયા આપણે વિવિધ બળ લખ્યા છે, 4 બળ. અહીંયા આપણે લીધું સાપેક્ષ પ્રબળતા, એટલે કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળને આપણે સૌથી પ્રબળ લઈએ છીએ. તો આ બધા બળ છે, 3 બળ, એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની કમ્પેરિઝનમાં, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની સાપેક્ષમાં કેટલા પ્રબળ છે એની આ માહિતી આપણને આપે છે. અહીંયા લખ્યું છે અવધિ. અવધિ એટલે ક્યાં સુધી આ બળ લાગી શકે છે એને આપણે અહીંયા લીધેલું છે. અને કોની વચ્ચે પ્રવર્તે છે, એટલે કે ક્યાં ક્યાં આ બળ ઉત્પન્ન થાય છે કાં તો જોવા મળે છે, એની આપણે ચર્ચા કરવી છે. તો સૌથી પહેલાં આપણે લઈએ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, એટલે કે સૌથી પ્રબળ ન્યુક્લિયર બળ છે. એ બળ કેવું છે? તો સૌથી પ્રબળ છે, ખૂબ જ મજબૂત પ્રચંડ બળ છે. ક્યાં લાગે છે? તો ખૂબ જ સૂક્ષ્મ ભાગમાં. ન્યુક્લિયરની સાઇઝનું 10⁻15 મીટરના ક્રમનું હોય છે. આ ક્રમ છે. ક્રમ એટલે શું? તો કે એટલા માપક્રમ સુધીનું 10⁻15 મીટર લઈએ, એટલે ધારો કે 2 × 10⁻15 હોઈ શકે, 100 × 10⁻15 હોઈ શકે, એવી રીતે એટલા ક્રમનું હોય. કોની વચ્ચે પ્રવર્તે છે? તો કે ન્યુક્લિયોન્સ. ન્યુક્લિયોન્સ એટલે આપણે જે ન્યુટ્રોન પ્રોટોનની વાત કરી તેવા અને ભારે પ્રાથમિક કણો છે, પ્રોટોન ન્યુટ્રોન છે, એવા કણો વચ્ચે જ આ બળ લાગે છે. એનાથી બહાર બીજે ક્યાંય આ બળનો ઉદ્ભવ જોવા મળતો નથી. બીજા નંબરનું બળ છે જેને આપણે વિદ્યુત ચુંબકીય બળ કહીએ છીએ. અને એ વિદ્યુત ચુંબકીય બળ છે એ 10⁻2 એટલે કે 100મા ભાગનું, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કરતાં પણ 100મા ભાગનું આ બળ છે, જે અનંત અંતર સુધી લાગી શકે છે. પણ ક્યારે? વિદ્યુતના ગુણધર્મોની પ્રબળતા ઉપર આધારિત. જો વિદ્યુત ભારનો ગુણધર્મ ખૂબ જ પ્રબળ હોય વિદ્યુત ભારમાં, એટલે કે કણમાં વિદ્યુત ભાર ખૂબ જ વધુ હોય તો વધુ અંતર સુધી એનું બળ લાગી શકે. ક્યાં લાગે છે? તો ફક્ત ને ફક્ત વિદ્યુત ભારિત કણો વચ્ચે જ લાગે છે. અને આ બળ આકર્ષી અને અપાકર્ષી એમ બંને પ્રકારનું બળ છે. બરાબર. ત્રીજું જે છે એને આપણે કહીશું વીક ન્યુક્લિયર બળ, એટલે કે નિર્બળ ન્યુક્લિયર બળ, કે જે 10⁻13 ના ક્રમનું છે. એટલે કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કરતાં 10⁻13, એટલે કે 1/10⁻13. અને 10⁻13 એટલે શું? 1/1 પછી 13 મીંડા લગાડો એટલી મોટી રકમ થાય. અને 1/, એટલો કે 1નો એટલામાં ભાગનો, એટલે કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જેટલું પ્રબળ છે એનું આટલા ભાગનું, એટલે કે 10⁻13 ભાગનું આ બળ છે. એટલે કે અતિ સૂક્ષ્મ અંતર સુધી લાગે છે. એ આકર્ષી બળ તો છે જ, કેટલાક મૂળભૂત કણોની વચ્ચે લાગે છે, ખાસ કરીને ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો જેવા કણ, એટલે જ્યાં બીટા કણનું ઉત્સર્જન થતું હોય. ત્યાં સુધી લાગે છે. અને ચોથું બળ છે એઝ ઇટ ઇઝ ખૂબ જ નબળું બળ, 10⁻38, એટલે કે 1/10⁻38, એટલે કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કરતાં 10⁻38 ભાગનું આ બળ છે, કે જે અનંત અંતરે લાગે છે. પદાર્થના દળના જથ્થા પર આધારિત છે. વિશ્વના બધા જ પદાર્થ ઉપર લાગે છે, કે કારણ કે દરેક પદાર્થ દળ ધરાવે છે. હવે તમારે આને સમજવું હોય તો સમજશો કઈ રીતે? કે ગુરુત્વાકર્ષણ બળ તો છેક સૂર્ય અને પૃથ્વી વચ્ચે લાગે છે, એટલું બધું દૂર સુધી લાગે છે, તો બી એને નબળું કેમ કહેવામાં આવે છે? તો આપણે એક ઉદાહરણ સાથે સમજીએ કે ધારો કે આપણે કોઈ એક રોકેટને પૃથ્વી ઉપરથી અવકાશમાં મોકલવાનું છે, તો આપણે ઘણું બધું બળતણ બાળીએ છીએ કે જેથી કરીને રોકેટમાં એક્સપ્લોઝન થાય અને એ રોકેટ ઉપર જાય અને એને આપણે પૃથ્વીની કક્ષામાં ગોઠવી શકાય. હવે એ એક્સપ્લોઝન વખતે જે બળતણ બળે છે
અને જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ ઉર્જાથી આસપાસના કેટલાક વિસ્તારો સુધી જીવસૃષ્ટિનો વિનાશ થતો નથી. હા, થોડા સમય પૂરતો ધુમાડા, થોડા સમય પૂરતું એની અસર દેખાય, પરંતુ વિનાશ થતો નથી. પણ જ્યારે આપણે એક વસ્તુ વિચારીએ કે જ્યારે ન્યુક્લિયર બોમ્બનો એક્સપ્લોઝન થાય છે, વિસ્ફોટ થાય છે, ત્યારે એના આસપાસના હજારો કિલોમીટરના વિસ્તારમાં ખૂબ જ વિનાશ સર્જે છે. અને એ વિનાશના કારણે ત્યાં ઘણા વર્ષો સુધી બીજું કંઈ ઉત્પન્ન થઈ શકતું નથી. તો હવે એની કમ્પેરિઝન કરો કે આ બળ કેટલું પ્રબળ હશે કે જેના વિસ્ફોટથી આપણને આટલું બધું ભારે વિનાશ સર્જી શકાય છે. બરાબર? તો આપણી પાસે એની કમ્પેરિઝન હતી અને એની કમ્પેરિઝનમાં આપણે આટલું જોયું કે ગુરુત્વાકર્ષણ બળ સૌથી નબળું બળ છે. પછી બીજા નંબરે આવે છે વીક ન્યુક્લિયર બળ, એટલે કે ગુરુત્વાકર્ષણ બળ જે છે એ લેસ ધેન વીક ન્યુક્લિયર બળ છે. વીક ન્યુક્લિયર બળ લેસ ધેન વિદ્યુત ચુંબકીય બળ છે અને વિદ્યુત ચુંબકીય બળ લેસ ધેન સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે. એટલે સૌથી પ્રબળ બળ કયું છે? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે. હવે આપણે આ બધા બળોના એકીકરણનો ખ્યાલ કે વૈજ્ઞાનિકોએ શું કર્યું છે, ઘણા બધા પ્રયોગો દ્વારા જે પણ આપણને બળની કે એની માહિતી મળી હોય, બધાની માહિતીનો ઉપયોગ કરી અને નવું કંઈક સાબિત કરવાનો પ્રયત્ન કરતા હોય છે. એટલે કે આ એકીકરણનો એક ખ્યાલ છે. એ ખ્યાલ શું છે? તો કે બળના કોઈ એક જ ખ્યાલથી વિવિધ પ્રકારના બળોને સમજાવવાનો. કોઈ એક બળનો ખ્યાલ લઈ એની કમ્પેરિઝનમાં અન્ય બળોને સમજાવવાનો જે આ ખ્યાલ છે એને એકીકરણ કહેવામાં આવે છે. કેટલાક વૈજ્ઞાનિકોએ આ એકીકરણનો ખ્યાલ સમજાવ્યો છે. એની આપણે અહીંયા એક નાની અમથી સમજ મેળવીશું કે આઇઝેક ન્યૂટન, જે આપણને ખબર છે ગુરુત્વાકર્ષણ બળ અને ન્યૂટનના ગતિના નિયમો આપ્યા હતા. આઇઝેક ન્યૂટન જે છે એમને 1687માં ભૂમિગત અને અવકાશીય ક્ષેત્રે, એટલે કે ભૂમિગત રીતે એટલે ગતિના નિયમોને અને અવકાશીય ક્ષેત્રે એટલે ગુરુત્વાકર્ષણના નિયમોને એકબીજા સાથે જોડી અને એની ઘટનાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. બીજા નંબરે છે હેન્સ ક્રિશ્ચિયન ઓર્સ્ટેડ અને માઇકલ ફેરેડે. હેન્સ ક્રિશ્ચિયન ઓર્સ્ટેડ અને માઇકલ ફેરેડે 1820 અને 1830માં વિદ્યુતીય ઘટના અને ચુંબકીય ઘટના બંને ઘટનાઓ ભેગી મળી વિદ્યુત ચુંબકત્વ બનાવે છે એનો ખ્યાલ રજૂ કર્યો. એટલે કે એને અલગ પાડવી છે અશક્ય છે. વિદ્યુતની ઘટનાઓ થાય ત્યાં ચુંબકની ઘટનાઓ પણ હોય, ચુંબકની ઘટનાઓ થાય ત્યાં વિદ્યુતની ઘટનાઓ પણ હોય. બંનેનો અભ્યાસ તમે અલગ અલગ રીતે કરી શકો, પરંતુ બંને એક સાથે અસર કરે છે. ત્રીજા નંબરે છે મેક્સવેલ 1860, કે જેને રજૂઆત કરી પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. પ્રકાશ જ્યાંથી સૂર્યનો પ્રકાશ, ટ્યુબલાઇટનો પ્રકાશ, બલ્બનો પ્રકાશ, કોઈપણ પ્રકાશ જે છે એ વિદ્યુત ચુંબકીય તરંગો છે એવું મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે રજૂઆત કરી. એટલે મેક્સવેલે શું કર્યું? પ્રકાશ અને વિદ્યુત ચુંબક, એટલે કે એ જ વસ્તુ જેમ્સ ક્લાર્કે 1873માં એનું સ્પષ્ટીકરણ કર્યું. અને એને શું કીધું કે વિદ્યુત અને ચુંબકથી પ્રકાશશાસ્ત્રનો અભ્યાસ થઈ શકે છે. એટલે એને પણ શું કર્યું? એનો ખ્યાલ આપ્યો. પછી 3 વૈજ્ઞાનિકોની ત્રિપુટી છે કે જેમને વિદ્યુત ચુંબકીય બળ અને વીક ન્યુક્લિયર બળનું એકીકરણ કર્યું, કે બંને બળ ઇલેક્ટ્રોનિક બળ છે એવું એ લોકોએ સમજાવ્યું. કયા 3 વૈજ્ઞાનિક હતા? તો શેલ્ડન ગ્લેસોવ, અબ્દુસ સલામ અને સ્ટીવન વિનબર્ગ. શેલ્ડન ગ્લેસોવ, અબ્દુસ સલામ અને સ્ટીવન વિનબર્ગ 1979માં આમને એવું કીધું કે વિદ્યુત ચુંબકીય બળ અને વીક ન્યુક્લિયર બળ એ ઇલેક્ટ્રોનિક બળ છે. છેલ્લે કાર્લો રૂબિયા અને સાયમન વાન્ડન મીર. કાર્લો રૂબિયા અને સાયમન વાન્ડન મીર આ બંને વૈજ્ઞાનિકે
1984માં ઇલેક્ટ્રોવીક બળના સિદ્ધાંતની આગાહી કરી અને તેની શું કર્યું? પ્રાયોગિક ચકાસણી કરી. હવે આ ખ્યાલ હતો એકીકરણના જે વિવિધ બળ હતા એનો. હવે આપણે કુદરતના મૂળભૂત જે બળ હતા એ બળની જેમ જ કુદરતના મૂળભૂત નિયમો છે એ સંરક્ષણના નિયમોની ચર્ચા કરીશું અને કેટલાક મુદ્દાની ચર્ચા કરી આ ચેપ્ટરને આપણે અહીંયા પૂર્ણ કરીશું, જેથી કરીને આપણે જરૂરી આપણે બધા જ મુદ્દાઓનો અહીંયા આપણે ખ્યાલ મેળવી લીધો છે. તો સૌથી પહેલાં આપણી પાસે છે ઉર્જા સંરક્ષણનો નિયમ, જે આપણે અગાઉ પણ ભણ્યા છીએ કે વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો અચળ રહે છે. ઉર્જાનો નાશ શક્ય નથી કે નવી ઉર્જાનું સર્જન શક્ય નથી. ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. વિશ્વમાં જેટલી ઉર્જા છે એટલી ફિક્સ જ છે, એ ખાલી એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર પામે છે. જેમ કે તમને એક ઉદાહરણ આપું કે કોઈ પહાડ ઉપર કે પર્વત ઉપર પાણી જ્યારે ભરેલું હોય ખાબોચિયામાં, એ પાણીને આપણે સ્થિર અવસ્થામાં જોઈએ ત્યારે એની પાસે સ્થિતિ ઉર્જા હોય છે. એ સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં રૂપાંતરિત થાય જો એ પાણીને નીચે તરફ ધોધ સ્વરૂપે પાડવામાં આવે તો એ સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થયું. એ ગતિ ઉર્જાથી પાણીથી ટર્બાઇન ચલાવવામાં આવે તો એ જ ગતિ ઉર્જાનું આપણે યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરીએ છીએ. એ યાંત્રિક ઉર્જાથી આપણે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકીએ છીએ કે એ ટર્બાઇનની સાથે ડાયનેમો લગાવીને વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે તો એ જ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. એ વિદ્યુત ઉર્જાને આપણે કોઈ બેટરીમાં સ્ટોર કરીએ તો એ રાસાયણિક ઉર્જાવાળા સ્વરૂપમાં સ્ટોર થાય છે. એ બેટરીને આપણે કોઈ અન્ય કામ માટે ઉપયોગ કરીએ કે એનાથી કોઈ સાધન ચલાવીએ તો એ ફરી પાછું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. બરાબર. એ વિદ્યુત ઉર્જાથી આપણે પંખા ચલાવી શકીએ, ટીવી ચલાવી શકીએ. તો ટીવીમાં એ પ્રકાશ સ્વરૂપે કે રેડિયેશન સ્વરૂપે વિકિરણ સ્વરૂપે રૂપાંતર પામે છે. પંખો ફરે છે એટલે કે યાંત્રિક ઉર્જામાં રૂપાંતર પામે છે. બલ્બ ચાલુ કરીએ છીએ તો બલ્બ પ્રકાશ સ્વરૂપે આપણને ઉર્જા પાછી મળે છે, એનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. આમ સતત ઉર્જાનું રૂપાંતર ચાલુ રહે છે. બીજો નિયમ છે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ, જેને આપણે ધોરણ 12માં અભ્યાસ કરીશું કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા થાય તો એનો સરવાળો કેવો રહે છે. એટલે કે જો વિદ્યુતને બહાર લાવવામાં ના આવે કોઈ પદાર્થમાંથી અને વિદ્યુત કોઈ નવો અંદર દાખલ કરવામાં ના આવે તો શું થાય? તો બહાર કે અંદર વિદ્યુતની કોઈ આપલે થશે નહીં. તે વિદ્યુત જે છે એ ફિક્સ જ અંદર રહેશે. રેખીય વેગમાન અને કોણીય વેગમાન છે તો વેગમાન જ, પરંતુ રેખીયનો મતલબ શું? તો કે એક જ રેખામાં ગતિ થતી હોય, એક જ પથ પર ગતિ થતી હોય. જેમ કે આપણે ચેપ્ટર નંબર 3 ભણીશું એ રેખીય વેગમાન આપણને સમજાવશે કે જો તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન કેવું રહે છે? અચળ રહે છે. એ જ રીતે જો આપણે કોણીય વેગમાન લઈશું કે ચાક ગતિની વાત કરતા હોઈએ કે ભમરડાની ગતિ, પંખાની ગતિ, પૃથ્વીની ગતિ, હિંચકાની ગતિ, પેન્ડુલમની ગતિ, આ બધી ચાક ગતિ છે. એ ચાક ગતિની વાત કરતા હોઈએ તો બળની જગ્યાએ આપણે ટોર્ક વાપરીશું અને ટોર્ક શૂન્ય હોય તો કુલ કોણીય વેગમાન શું થશે? શૂન્ય થશે. અહીંયા થોડી મિસ્ટેક છે એને આપણે સુધારી દઈએ. આપણે અહીંયા કોણીય વેગમાન લઈશું એ અચળ રહે છે. આ 4 નિયમો છે એ સંરક્ષણના ખૂબ જ મહત્ત્વના નિયમો છે. આને વિદ્યાર્થી મિત્રો નોટ ડાઉન કરતા રહેજો જેથી કરીને તમે એને ફરીથી વાંચી શકો. અને હવે લાસ્ટમાં કેટલાક મુદ્દા મેં બનાવ્યા છે આપણા ચેપ્ટર ઉપરથી સમજવાના મુદ્દાની આપણે ચર્ચા કરીએ. તો કેટલાક મહત્ત્વના મુદ્દાઓમાં શરૂઆત કરીએ યાંત્રિક ઉર્જા. યાંત્રિક ઉર્જા શું છે? તો કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો છે. એટલે કે આપણે જો સંરક્ષી બળની વાત કરતા હોઈએ તો સંરક્ષી બળની અસર હેઠળ
કોઈ તંત્રની ગતિ થતી હોય ત્યારે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કેવો રહે છે? અચળ રહે છે. એટલે કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બરાબર યાંત્રિક ઉર્જા, અને યાંત્રિક ઉર્જા કેવી હોય છે? અચળ હોય છે. બીજું, આઇન્સ્ટાઈને જ્યારે સાપેક્ષવાદનો સિદ્ધાંત આપ્યો એ પહેલાં દ્રવ્યનો નાશ થઈ શકતો નથી એવું માનવામાં આવતું જ હતું. તેથી આ સિદ્ધાંતને પણ કુદરતના નિયમ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે કે દ્રવ્યનો નાશ થતો નથી. હવે રાસાયણિક પ્રક્રિયાઓ જોઈએ છીએ આપણે, તો રાસાયણિક પ્રક્રિયાઓ બે પ્રકારની હોય છે. એક રાસાયણિક પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે અને એક રાસાયણિક પ્રક્રિયા ઉષ્મા શોષક છે. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું? તો ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં ડિફરન્સ એટલો છે કે જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય અને એ રાસાયણિક પ્રક્રિયામાં જો મારે બહારથી ઉષ્મા આપવી પડે, જો મારે બહારથી ઉષ્મા આપીને કાર્ય કરવું પડે, ઉષ્મા શોષાય, તો એ ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય કે મારે બહારથી એને ઉષ્મા આપવી પડે છે. જ્યારે ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું? તો કે મારે જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરવી હોય ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ ગયા પછી જો ઉષ્મા છૂટી પડતી હોય, ઉષ્મા મને મળતી હોય, તો એને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીએ છીએ. આ પણ એક ખૂબ જ મહત્ત્વનું સૂત્ર છે જેને આપણે દળ ઉર્જાની સમતુલા કહીએ છીએ. જે સૂત્ર છે E બરાબર mc², કે જ્યાં E છે એ ઉર્જા છે, m છે દળનો ફેરફાર છે અને c એ પ્રકાશનો વેગ છે. તો કે જેથી કરીને E બરાબર mc² આપણને સૂત્ર મળે છે. જેથી કરીને આપણે હવે પહેલા ચેપ્ટરમાં એટલું સમજી શક્યા છીએ કે કુદરતી સમમિતિ એટલે શું? કે જે કુદરતે બનાવ્યું છે એ કુદરતે બનાવેલી બધી જ વસ્તુ, બધી જ પ્રક્રિયા, ઘટનાઓનો આ સંરક્ષણના નિયમ સાથે ખૂબ જ મહત્ત્વનો સંબંધ છે, ગાઢ સંબંધ છે. એટલે આપણે એવું કહી શકાય કે કુદરતના નિયમો છે એ સમય જતાં પણ બદલાતા નથી. જ્યારે ગુરુત્વાકર્ષણનો નિયમ નહોતો શોધાયો ત્યારે પણ સફરજન નીચે જ પડતું હતું, અને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધાયો એ પછી પણ સફરજન નીચે જ પડે છે. તો એનો મતલબ કે એવું જરૂરી નથી કે ઘણા બધા વર્ષો થઈ જાય તો આ નિયમો બદલાઈ જાય. સંરક્ષણના નિયમો એ જ રહે છે, વર્ષો પછી પણ, વર્ષો પહેલાં પણ એ જ હતા અને હવે પણ, અત્યારે પણ એ જ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 1 જે માહિતી હતી આપણી, ઇન્ટ્રોડક્શન હતું, એને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તમે આ બધા જ પોઈન્ટને નોટ ડાઉન કરજો અને આવતા લેક્ચરથી, એટલે કે ચેપ્ટર 2માંથી આપણને ભૌતિક વિજ્ઞાનની ખૂબ જ મજાની વાતો, ખૂબ જ મજા કરવાની છે. આપણે ભૌતિક વિજ્ઞાન તમારા માટે ખૂબ જ સહેલું થઈ જશે જો તમે મારી પદ્ધતિને ધ્યાનમાં રાખશો. હું જે રીતે તૈયાર કરવાનું કહું છું એ પ્રમાણે જો તમે એને તૈયાર કરશો તો આ ભૌતિક વિજ્ઞાનની સફર તમારા માટે ધોરણ 11 અને ધોરણ 12 બંને માટે ખૂબ જ મહત્ત્વની રહેશે અને ખૂબ જ મજા આવશે આપણને ભણવાની અને સમજવાની. તમને જો કોઈ લેક્ચરમાં કે કોઈ લેક્ચરની અંદર એક કોઈ નાના અમથા થિયરીમાં કે મુદ્દામાં ખબર ન પડી હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને કમેન્ટમાં હું જવાબ આપીશ. યા તો તમે જ્યારે ચેનલ સબસ્ક્રાઈબ કરી હોય અને ચેનલ સબસ્ક્રાઈબ કર્યા બાદ તમે જ્યારે લેક્ચર્સ જોતા હોય ત્યારે ગમે ત્યારે તમે એને કમેન્ટમાં તમારી પ્રોબ્લેમ્સ, તમારા સજેશન્સ મૂકી શકો છો અને ખાસ કરીને અન્ય વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરજો અને એમને ખાસ આગ્રહ રાખજો કે આ બધા જ વિદ્યાર્થીઓ આખો વિડીયો જોવે. તો આપણે વિદ્યાર્થી મિત્રો મળીશું આવતા લેક્ચરે નવા ચેપ્ટર સાથે, નવી વાતો સાથે. આવજો.